હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઘણા સમય પછી આપણે આવ્યા છીએ. ઘણી રાહ જોઈ રહી છે બધાને વ્લોગ માટે, એના માટે દિલથી સોરી. બરોબર. અને આજે છે આપણો જન્મદિવસ, તો ફટાફટ જઈને કોમેન્ટ કરી દો, આપણને વિશ કરી દો. કરશો કે નહીં કરો? તો ફટાફટ જઈને નીચે કોમેન્ટમાં વિશ કરી દો. આજે આપણે મસ્ત મજાનો વ્લોગ બનાવવાનો છે. બરોબર, તો બન્યા ટીશ્યુ કેક લાવવાની જ કોના માટે? ચમ તારા માટે? તારો બર્થડે થોડો છે. કોનો બર્થડે? તારો બર્થડે? હજી મારો બર્થડે છે. એમાં હેપી બર્થડે તો કીધું ને. હેપી બર્થડે તો કહો. બસ હેપી બર્થડે એટલું જ કહેવાય. જલ્દી ફટોફટ આય. હટ ગાડ. પછી બેઠા તાર જેવો રહીશું. તાર જેવો બે મોકળો શું કરવા એને બચાવીને આપવું હોય રીશું. તાર જવું હોય ને રીશું. ये फंस गया सीएम. જા ભાઈ જા જા. એ તો અમે વ્લોગ બનાવીએ. જા વ્લોગ બનાવીએ રીશુનો. એ જો આવ્યો જો વધરો, એવો વધરો આવી જો. તો નાઈન ધોઈને આપણે થઈ ગયા છીએ તૈયાર. કંઈક આ પ્રકારના આપણે કપડાં પહેર્યા છે. આપણે ગરીબ છીએ એટલે યાર બર્થડે ઉપર નવા કપડાં ના લાવ્યા. ક્યાં બોલો તું? લાયેલો પડ્યો તો પહેરી દીધો. બરોબર. તો આપણે પહેલાં જઈએ દર્શન કરવા ને. આજે બહુ સરસ મજાનો વ્લોગ જવાનો છે અને બહુ સમય પછી વ્લોગ આવે છે, એના માટે દિલથી સોરી. કોમેન્ટમાં તમારે જે કહેવું એ કહી શકો છો. વ્લોગ લેટ આવે છે એના માટે. બરાબર. તો પહેલાં આપણે દર્શન કરવા જઈએ અને તમને પણ હું દર્શન કરાવી દઉં. બરાબર. ऋषि पैसा है ऋषि मन तो आलो लाइक थोड़ी 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 तो खबर है. थोड़ी तो खबर है. हम बड़ी है खाई लो હું. ગાઈસ આપણે ઇન્સ્ટાગ્રામના એક ફ્રેન્ડે ગિફ્ટ આપી હતી. જો કે કાલ અનબોક્સિંગ મેં કરી દીધું પણ તમને બતાવવાની રહી દીધી તો બતાવી દીધું. થોડું નજીક લાગે એટલે આવે જ છે. દેખાવું તો જુઓ કે પણ દેખાય. બતાવો ના બતાવો? બતાય. મને કોઈ હાલતું નહીં. મસ્ત બનાવડાયું. તો ગાઈઝ આપણે હેડ્યા છીએ ઊંઝા અમારા મંદિરે દર્શન કરવા. હું અને આનંદભાઈ 2 જણા. બાપા ખાધું તમે? અમે ઊંઝા જઈને આવીએ. એમને જ લઈ લેજો. ખાવું જોવું ના. તો અમે જઈ રહ્યા છીએ અમારા મંદિરે દર્શન કરવા. આજે બર્થડે છે તો અમે કીધું મંદિરે દર્શન કરતા આવીએ. બરાબર. તો બન્યા રહેજો વ્લોગમાં. ધૂમ મચાવી દઈએ આપણે. આપણે પહોંચી ગયા છે મંદિરે અમારા. તો પહેલાં દર્શન બીજા કરી લઈએ મસ્ત.
મંદિરે પહોંચી ગયા, દર્શન બીજા કરી લીધા મેં આનંદભાઈ દેવાણે. એક મિત્રને ફોન કર્યો છે, હવે શિખર મળવા આવે કે નહીં આવતો. બરોબર. અહીંયા અમારું ટ્રસ્ટ ચાલે છે સદીમાનું. એટલે પ્રોપર અમે છીએ. પહેલાં તો અમારા દાદા પરદાદાને બધા અહીંયા રહેતા. અમે તેની વાડા હાલ રહીએ છીએ. પહેલાં અમારા જે ગરડિયા હતા એ અહીંયા રહેતા. એટલે આ અમારું મંદિર છે સદીમાનું. બરાબર. એટલે પ્રોપર આમ તો ઊંઝાના જ કહેવાઈએ અમે, પણ વર્ષોથી બહાર રહીએ છીએ. બરાબર. હવે પેલો ભાઈ આવે એને મળીને પછી અમે ઘરે નીકળીએ. બરાબર. ફિલ્મ પોલીસ વાળા માતાજી રામ ભાગો તો જુના કરે પોલીસ ડીઆઈ પોલીસ કરી દે તો ઉપર રાખા મેમો આલે બીજું કોઈ નહીં ભલા મુદ્દા ફિલ્મ. તો આપણે તો ઊંઝા જઈને આવી ગયા હતા અને માથું જોરદાર આમ પકડાઈ ગયું હતું, કારણ કે ગરમી જોરદાર હતી ને બાઇક લઈ ગયા હતા એટલે માથું જોરદાર પકડાઈ ગયું હતું ને થોડો આરામ કર્યો. પછી ઉઠ્યા અને ઉઠીને જોયું તો જુઓ મોસમ એવો થઈ રહ્યો છે, અંધારું ઘૂંટ થઈ ગયું છે. તો આજે થોડું વાદળ છાયું વાતાવરણ છે, વરસાદ આવે તો સારી વાત છે. અને ઠંડો ઠંડો પવન ફૂંકવા માંડ્યો છે. તો આજે વરસાદ આવે તો સારી વાત છે. ઘણા સમયથી વાત જોઈ રહ્યા છીએ વરસાદની. બરાબર. વરસાદ આવે તો આપણે ક્યાંક ફરવા જઈએ યાર, ભજ્જે પાડીને ખાઈએ. બરાબર. તો બસ કંઈક ફેદાઈ ગયો જો પૂર્યો તો તે. અને પપ્પા ચા બનાવે છે આપણા માટે, કારણ કે મમ્મીને ગયા છે મામાના ઘરે. તો પપ્પા ચા બનાવે છે, પહેલાં ચા પી લઈએ આપણે. તો જુઓ પપ્પાએ તો મસ્ત ચા અને હાલેવડું સેચીને આપ્યું છે, તો આપણે પી લઈએ ચા. A few moments later. ચોકણ પણ ચોકણ જીતી કોના ઘેર છે ભાઈ? શારદાબાઈ ઘર તો હાર્યું.